ધોરણ 12ના પ્રજ્ઞાચક્ષુ બાળકો, last time, it means on 7th September, you have done your duty very well. Congratulations to all the 14 students who have given the points orally very well. 7-9ના લેક્ચરના જે વિદ્યાર્થીઓએ મુદ્દા મોઢે નથી આપ્યા તેમાં અંજલિ, આશીષ, હેમાંગી અને સંધ્યા આ 4 સિવાયના 14 વિદ્યાર્થીઓએ બહુ સરસ રીતે હોમવર્ક આપ્યું છે અને એવી જ અપેક્ષા સાથે પરિવહન એટલે કે યુનિટ 5 પરિવહનનો આગળનો ભાગ ચલાવું છું. એમાં એક રેલ માર્ગો આવે છે અને પછી જળ માર્ગો આવે છે. સવિશેષ આપણે જળ માર્ગો વિશે ચર્ચા કરવાની છે. રેલ માર્ગો વિશેની પ્રાથમિક માહિતી આ સાથે આપી દઉં અને પછી જળ માર્ગો વિશે માહિતી આપીશ અને એના મુદ્દાઓ તમારે મોઢે આપવાના રહેશે. રેલ માર્ગની વાત કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે રેલમાર્ગ લાંબા અંતરે ચીજવસ્તુઓને લઈ જવા માટેનું સસ્તું માધ્યમ છે. લાંબા અંતરે મુસાફરી કરવા માટે પણ એ સસ્તું માધ્યમ છે અને સુગમ માધ્યમ છે. વૈશ્વિક કક્ષાએ વાત કરીએ તો વિશ્વમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત 1825માં ઇંગ્લેન્ડના સ્કોટલેન્ડ અને ડાર્લિંગટન વચ્ચે શરૂ થઈ હતી. ઇંગ્લેન્ડના સ્કોટલેન્ડ અને ડાર્લિંગટન વચ્ચે સૌપ્રથમ રેલમાર્ગની શરૂઆત 1825માં થઈ હતી. હવે જે વિશ્વના મુખ્ય રેલમાર્ગો છે એ લગભગ 13 લાખ કિલોમીટરની લંબાઈ ધરાવતા છે. રેલમાર્ગોની સૌથી વધુ ગીચતા છે યુરોપ ખંડમાં છે અને યુરોપ ખંડમાં લગભગ 4.40 લાખ કિલોમીટરના એટલે કે 4.40 લાખ કિલોમીટર લંબાઈ ધરાવતા રેલમાર્ગો આવેલા છે અને મોટા ભાગના રેલમાર્ગો દ્વિમાર્ગી અને બહુમાર્ગી છે. આપણા સડક માર્ગો કેમ દ્વિમાર્ગી અને બહુમાર્ગી હોય ને એવા રેલમાર્ગો છે. તો એ લેટેસ્ટ ટેકનોલોજીવાળા રેલમાર્ગો છે જેની શરૂઆત હવે આપણે ભારતમાં થઈ છે અને અમુક ટ્રેક છે એ દ્વિમાર્ગી બની છે. બહુમાર્ગી તો હજુ ઇન્ડિયામાં નથી અવેલેબલ. પશ્ચિમ યુરોપના ઔદ્યોગિક પ્રદેશોમાં રેલમાર્ગોનું પ્રમાણ સૌથી વધુ જોવા મળે છે. ફ્રાન્સની વાત કરીએ તો ફ્રાન્સમાં પેરિસથી તુર્કીના ઇસ્તંબુલ સુધી 7 દેશોને જોડતો ઓરિએન્ટલ એક્સપ્રેસ રેલમાર્ગ વિશ્વમાં ખૂબ પ્રસિદ્ધ છે, જાણીતો છે. અને બેલ્જિયમમાં વિશ્વના સૌથી ગીચ રેલમાર્ગ આવેલા છે. બેલ્જિયમમાં વિશ્વના સૌથી ગીચ રેલમાર્ગ આવેલા છે. યુરોપમાં આવેલા લંડન, પેરિસ, બ્રેસેલ્સ, મિલાન, બર્લિન, વોર્સો, ગ્લાસ્ગો, હેમ્બર્ગ અને મોસ્કો વગેરે શહેરોમાં મેટ્રો રેલમાર્ગ આવેલા છે. મેટ્રો રેલમાર્ગ એટલે કે ભૂગર્ભ રેલમાર્ગ. ઉત્તર અમેરિકા રેલમાર્ગનું મોટું નેટવર્ક ધરાવતો ખંડ છે અને વિશ્વના કુલ રેલમાર્ગના 40% રેલમાર્ગ ઉત્તર અમેરિકા ખંડમાં આવેલા છે. યાદ રાખજો. વિશ્વના કુલ રેલમાર્ગના વિશ્વના કુલ રેલમાર્ગના 40% રેલમાર્ગો તો માત્ર ઉત્તર અમેરિકા ખંડમાં છે, કારણ કે ડેવલપ્ડ કન્ટ્રી છે, વિકસિત રાષ્ટ્ર છે. કેનેડા પેસિફિક રેલમાર્ગ કેનેડાના પશ્ચિમ કિનારા પર આવેલા વાનકુવરને પૂર્વ કિનારાના હેલિફેક્સ સાથે જોડે છે. આ રેલમાર્ગ ઔદ્યોગિક પ્રદેશ, પોચા લાકડાનો વન પ્રદેશ તથા પ્રેરીના ઘઉં પ્રદેશો સાથે જોડતો હોવાથી તેનું આર્થિક રીતે ખૂબ જ મહત્વ છે. દક્ષિણ અમેરિકામાં લગભગ 1.12 લાખ કિલોમીટર
ની લંબાઈ ધરાવતા રેલમાર્ગો આવેલા છે. અને એમાં એનો 40% હિસ્સો છે ને એ તો આર્જેન્ટિનાના પંપાજ ક્ષેત્ર અને બ્રાઝિલના કોફી ઉત્પાદક ક્ષેત્રોમાં છે. આર્જેન્ટિનાના જે ચીલીના પ્રદેશો આવેલા છે, વાલપ્રાઇસા અને બેઓન્સેર્ઝિન, એ બંને આ રેલમાર્ગ જોડે છે. આ માર્ગ સમુદ્ર સપાટીથી 3960 મીટર ઊંચે ઉસ્પાલાતા ઘાટ પસાર કરી એન્ડીઝ પર્વત શ્રેણીને પાર કરે છે. આ ઉપરાંત ચીલીમાં રેલમાર્ગની લંબાઈ લગભગ 9300 કિલોમીટર જેટલી છે અને ચીલીમાં રેલમાર્ગ ઇકિકથી પ્યુર્ટો મોન્ટ સુધી જાય છે. પેરુ, બોલિવિયા, એક્વાડોર, કોલંબિયા અને વેનેઝુએલામાં રેલમાર્ગ ખૂબ જ ટૂંકા છે અને મોટાભાગે તે એક માર્ગી જોવા મળે છે, જે બંદરો અને આંતરિક ક્ષેત્રો સાથે જોડે છે. આફ્રિકા ખંડની વાત કરીએ તો આફ્રિકા ખંડ એશિયા ખંડ પછી સૌથી મોટો ખંડ છે અને એશિયા ખંડ પછી સૌથી મોટો ખંડ હોવા છતાં આફ્રિકા ખંડમાં માત્ર 40,000 કિલોમીટરની લંબાઈ ધરાવતા રેલમાર્ગ જોવા મળે છે અને એમાંય એકલા દક્ષિણ આફ્રિકામાં સોનું, તાંબુ અને હીરાના ખનન કાર્યના પરિણામે 18,000 કિલોમીટરની લંબાઈ ધરાવતો રેલમાર્ગ ત્યાં છે. આફ્રિકાના મુખ્ય રેલમાર્ગની વાત કરીએ તો બેંગ્વેલા રેલમાર્ગ ઝામ્બિયાના તાંબાના ક્ષેત્રોથી સમુદ્ર કિનારે આવેલા દાર અ સલામ સુધી જાય છે. એક અન્ય રેલમાર્ગ બોટ્સવાના અને ઝિમ્બાબ્વે થઈને ભૂમિ વેષ્ટિત મધ્ય આફ્રિકન દેશોને દક્ષિણ આફ્રિકા સાથે જોડતો માર્ગ છે. આફ્રિકાના અન્ય દેશો અલ્જીરિયા, સેનેગલ, નાઇજીરિયા, કેન્યા અને ઇથોપિયામાં રેલમાર્ગો સમુદ્ર કિનારાના બંદરોને આંતરિક કેન્દ્રો સાથે જોડે છે. સમુદ્ર કિનારાના બંદરો હોય ત્યાં જે તે ચીજ વસ્તુની આયાત નિકાસ થતી હોય, એટલે સમુદ્ર કિનારાના બંદરો સુધી જે તે માલ પહોંચે એમને જે તે ક્ષેત્રમાં ઇન્ટિરિયર પાર્ટ્સમાં અંદરના ભાગોમાં લઈ જવા માટે આ રેલમાર્ગ છે. બાકી સવિશેષ પેસેન્જર ટ્રેન માટે વિશેષ સુવિધા અહીં આફ્રિકા ખંડમાં જોવા મળતી નથી. ઓસ્ટ્રેલિયા ખંડની વાત કરીએ તો ત્યાં લગભગ 40,000 કિલોમીટરની લંબાઈ ધરાવતા રેલમાર્ગો આવેલા છે અને તેમાંથી ચોથા ભાગના રેલમાર્ગો ન્યૂ સાઉથ વેલ્સમાં આવેલા છે. પશ્ચિમમાં આવેલા પર્થને પૂર્વમાં આવેલા સિડની સાથે જોડે છે. કેનબેરા, મેલબોર્ન, એડિલેન્ડ અને કેલગુરલી આ માર્ગમાં આવતા મુખ્ય શહેરો છે. હવે વાત કરીએ આપણા ખંડની મહત્વની વાત પર આવી એશિયા ખંડની. હવે એશિયા ખંડમાં ભારત, જાપાન અને ચીનમાં રેલમાર્ગોની ગીચતા જોવા મળે છે. ભારત, જાપાન અને ચીનમાં. જાપાન અને ચીને અતિ ઝડપી રેલ સુવિધા ઊભી કરીને વિશ્વનું ધ્યાન તેમની તરફ આકર્ષિત કર્યું છે. ચીનમાં મોટાભાગના રેલમાર્ગો પૂર્વ ક્ષેત્રોમાં છે. આ ઉપરાંત પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, મલેશિયા વગેરે દેશોમાં રેલમાર્ગનો વિકાસ એકંદરે ઓછો કહી શકાય તેવો છે. તો હાલમાં આપણા ગુજરાતમાં અમદાવાદ, મુંબઈ મેટ્રો ટ્રેનનું કામ ચાલુ છે. મેટ્રો ટ્રેન એટલે ભૂગર્ભ ટ્રેન. તો આ મેટ્રો ટ્રેનનો જે એસ્ટાબ્લિશ કરવા માટેનો કોન્ટ્રાક્ટ છે એ પણ જાપાનની કંપનીને અપાયેલો છે અને જાપાનની જે કંપની છે ને એ અત્યારે આપણી ધીમી પ્રગતિથી, એટલે કે આ જે રેલમાર્ગ છે એ ખૂબ ધીમો ચાલે છે એટલે એનાથી નારાજ છે અને વારંવાર સરકારને પણ કહે છે કે તમે તમારી કામમાં થોડી ગતિ લાવો, નહીંતર અમે આમાંથી એક્ઝિટ કરી જઈશું, નહીંતર અમને આ કામમાં રસ નથી તેમ. તો ખૂબ ટેકનોલોજી માટે સમગ્ર વિશ્વમાં જાપાન જાણીતું છે.
ચાલો હવે વાત કરીએ ભારતીય રેલ માર્ગની. એક મહત્વની વાત પર આવીએ, ભારતીય રેલ માર્ગ. તો ભારતીય રેલ માર્ગ એ દેશનું સૌથી મોટું રાષ્ટ્રીય સંસ્થાન છે. ભારતીય રેલ ભારતના અર્થવ્યવસ્થાના તમામ ક્ષેત્રોના વિકાસ માટે પરિવહનનું મુખ્ય માધ્યમ છે. તમામ ક્ષેત્રો એટલે કે કૃષિ હોય, ઉદ્યોગ હોય, વ્યાપાર હોય કે પેસેન્જર સેવા હોય. ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત 16 એપ્રિલ 1853માં મુંબઈ અને થાણે વચ્ચે થઈ હતી. તારીખ યાદ રાખજો, મુંબઈ અને થાણે વચ્ચે થઈ હતી. ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત 16 એપ્રિલ 1853 મુંબઈ અને થાણે વચ્ચે. ભારતમાં રેલમાર્ગોની કુલ લંબાઈ 64,600 કિલોમીટરની છે અને લગભગ 7,173 જેટલા રેલવે સ્ટેશનો આવેલા છે. ભારતના રેલમાર્ગોની લંબાઈ 64,600 કિલોમીટર અને એના પર 7,133 જેટલા રેલવે સ્ટેશનો આવેલા છે. દેશમાં બ્રોડગેજ, મીટર ગેજ અને નેરો ગેજ એમ ત્રણેય પ્રકારના રેલમાર્ગો આવેલા છે. બ્રોડગેજમાં છે ને બે પાટા વચ્ચેનું અંતર 1.67 મીટર હોય છે. બ્રોડગેજમાં બે પાટા વચ્ચેનું અંતર 1.67 મીટર હોય છે. મીટર ગેજમાં નામ પરથી બે પાટા વચ્ચેનું અંતર 1 મીટર હોય છે અને નેરો ગેજમાં બે પાટા વચ્ચેનું અંતર 0.76 એટલે કે 0.5 મીટર થયું. 0.76 મીટર હોય, જસ્ટ તમને ખ્યાલ આવે. તો ભારતમાં બ્રોડગેજ, મીટર ગેજ અને નેરો ગેજ એમ ત્રણેય પ્રકારની રેલવે લાઇન્સ જોવા મળે છે. ભારતીય રેલ વિભાગ પ્રવાસીઓની સુવિધા માટે વિવિધ પ્રકારની ટ્રેન્સ ચલાવે છે. તેમાં સામાન્ય પ્રવાસી ગાડીઓ હોય, એક્સપ્રેસ હોય, મેઇલ હોય, સુપરફાસ્ટ હોય, ગરીબ રથ હોય, ગતિમાન એક્સપ્રેસ હોય, પ્રવાસન એક્સપ્રેસ માટેની વિશેષ સુવિધાઓ હોય, રાજધાની એક્સપ્રેસ, શતાબ્દી એક્સપ્રેસ, જનશતાબ્દી એક્સપ્રેસ વગેરે અલગ અલગ સુવિધાઓ ટ્રેનમાં અવેલેબલ હોય છે. ટ્રેન માટે આરક્ષણ ઓનલાઈન થઈ શકે છે, એટલે આપણે કંઈ જવું હોય તો ઓનલાઈન બુકિંગ થઈ શકે, આરક્ષણ થઈ શકે. મીટર ગેજ રેલમાર્ગોનું બ્રોડગેજમાં રૂપાંતર કરવાની પ્રક્રિયા ભારતમાં ચાલુ છે અને મોટાભાગના રેલમાર્ગો છે એમનું વિદ્યુતીકરણ, ઇલેક્ટ્રિફિકેશન થઈ ગયું છે, એટલે કે ડીઝલ એન્જિનને બદલે હવે ઇલેક્ટ્રિક એન્જિન આવી ગયા છે. તે સિવાય લોકશિક્ષણ, સ્વાસ્થ્ય, આરોગ્ય વિષયક ટ્રેન દોડાવવામાં આવતી હોય છે અને આ ઉપરાંત ભારતમાં બુલેટ ટ્રેન શરૂ કરવા માટેના પ્રયત્નો શરૂ થઈ ચૂક્યા છે. ચાલો હવે વાત કરીએ જળમાર્ગોની. આજે બે પ્રકારના જળમાર્ગોની માત્ર ચર્ચા કરવી છે. તો જળમાર્ગનો એક મોટો લાભ એ છે કે તેમાં રસ્તાની મરામતની કોઈ જરૂર રહેતી નથી. જે રેલમાર્ગો અને સડક માર્ગોમાં રસ્તા મરામત કરવા પડે ને, ચોમાસું આવે એટલે રસ્તાઓ તૂટી જાય એટલે વળી પાછા રસ્તા રિપેરિંગ કરવા પડે. અને જળમાર્ગો છે પરિવહનનું સૌથી સસ્તું માધ્યમ છે. જળમાર્ગમાં એક અગત્યની જરૂરિયાત બંદરની સુવિધા ઊભી કરવી પડે. જળમાર્ગને બે વિભાગમાં વહેંચવામાં આવ્યું છે, આંતરિક જળમાર્ગ અને દરિયાઈ જળમાર્ગ. ચાલો, જળમાર્ગોના બે પ્રકાર, આંતરિક જળમાર્ગ અને બીજો દરિયાઈ જળમાર્ગ. આંતરિક જળમાર્ગમાં નદીઓ, નહેરો અને સરોવરો દ્વારા દેશના અંદરના ભાગમાં નદીઓ કે નહેરોના કિનારા પર
લોકોનું પરિવહન કે માલસામાનનું પરિવહન શક્ય બને છે. જે નદીઓમાં બારે માસ પાણી રહેતું હોય એવી નદીઓમાં આંતરિક જળમાર્ગ શક્ય બનતો હોય છે. હવે આપણે આજે એક વિશ્વના આંતરિક જળમાર્ગો અને ભારતના આંતરિક જળમાર્ગો આ બે જ વિશે ચર્ચા કરવી છે, જેથી કરીને બધા જ વિદ્યાર્થીઓ જવાબ આપે. વિશ્વના આંતરિક જળમાર્ગો અને પછી ભારતના આંતરિક જળમાર્ગો. હવે વિશ્વના જે મુખ્ય આંતરિક જળમાર્ગો 5 છે. વિશ્વના મુખ્ય આંતરિક જળમાર્ગો 5: ગ્રેટ લેક્સ અને સેન્ટ લોરેન્સ જળમાર્ગ. નંબર 2, મિસિસિપી જળમાર્ગ. નંબર 3, પશ્ચિમ યુરોપ અને મધ્ય યુરોપનો જળમાર્ગ. નંબર 4, વોલ્ગા જળમાર્ગ. અને નંબર 5, પરાના પારાગ્વે જળમાર્ગ. તો વિસ્તારથી વાત કરીએ. ગ્રેટ લેક્સ અને સેન્ટ લોરેન્સ જળમાર્ગ. યુએસએ અને કેનેડાની સરહદ પર આવેલા સરોવરમાંથી નીકળતી સેન્ટ લોરેન્સ નદી એટલાન્ટિક મહાસાગરને મળતી હોવાથી આ બંને દેશોએ 5 સરોવરોને નહેરો અને લોક ગેટથી એકબીજા સાથે જોડી દુનિયાનો સૌથી મોટો આંતરિક જળમાર્ગ પૂરો પાડ્યો છે. અને પરિણામે સુપરિયર સરોવરને કિનારે ડુલુથ, મિશિગન સરોવરના કિનારે શિકાગો, ઓન્ટારિયો સરોવરના કિનારે ટોરેન્ટો, એરી સરોવરના કિનારે આવેલું બફેલો, ક્લીવલેન્ડ અને ટોલેડો, હ્યુરોન સરોવરના કિનારે આવેલું હ્યુરોન વગેરે નાના મોટા બંદરો વિકાસ પામ્યા છે. અને આથી મોટા દરિયાઈ જહાજ ક્યુબેકના દક્ષિણે સેન્ટ લોરેન્સ થઈ આ ખંડના આંતરિક ભાગમાં ઘણે દૂર સુધી જઈ શકે છે. બીજો માર્ગ છે મિસિસિપી જળમાર્ગ. મિસિસિપી તથા તેને મળતી સહાયક નદીઓ અને એકબીજાને સાંકળતી નહેરો મેક્સિકોના અખાત સુધી અને પૂર્વ કિનારા પરની કેટલીક નહેરો અને નદીઓ દ્વારા એટલાન્ટિક કિનારા સાથેનો સંપર્ક સાધી શકાયો છે. અને આ માર્ગ દ્વારા માલવાહક જહાજો મિનિયાપોલિસ સુધી આવજા કરી શકે છે. ત્રીજો આંતરિક જળમાર્ગ પશ્ચિમ યુરોપ અને મધ્ય યુરોપનો જળમાર્ગ. પશ્ચિમ યુરોપ અને મધ્ય યુરોપમાં ઔદ્યોગિક વિકસિત વિસ્તારોમાં આ જળમાર્ગ ખૂબ જ મહત્વ ધરાવે છે. યુરોપના ઉત્તરી મેદાનને પાર કરીને નોર્થ સીને મળતી સીન, રાઇન અને એલ્બ નદીઓ ઉપરાંત તેની સહાયક નદીઓ એકબીજા સાથે જોડાઈ મહત્વના આંતરિક જળમાર્ગનું નિર્માણ થયું છે. હવે વોલ્ગા જળમાર્ગ. પૂર્વ યુરોપની મુખ્ય નદીઓ વોલ્ગા, ડોન, નીપર દ્વારા વિશાળ જળ પ્રણાલીની રચના થઈ છે. વોલ્ગા મોસ્કો નહેર દ્વારા રશિયાના પાટનગર મોસ્કો સુધી જઈ શકાય છે. રશિયાની અન્ય નદીઓમાં યેનાસી અને લીના નદીઓ અલ્પ વસ્તી ધરાવતા ક્ષેત્રોમાંથી પસાર થતી હોવાથી એનું કંઈ વિશેષ મહત્વ રહેતું નથી, કારણ કે વસ્તીની ગીચતા ખૂબ જ ઓછી છે ભૌગોલિક સાનુકૂલન ન હોવાના કારણે. અને પાંચમું અને અંતિમ જળમાર્ગ પરાના પારાગ્વે જળમાર્ગ. દક્ષિણ અમેરિકામાં આવેલી પરાના પારાગ્વે નદી પ્રણાલીનું જળ રિયો ડી લા પ્લાટાના ભરતી મુખ થઈને એટલાન્ટિક મહાસાગરમાં મળે છે. અને પરાના નદીમાં સાન્તા ફે અને પારાગ્વે નદીમાં એન્સન્સ સુધી જળમાર્ગ છે. આ ઉપરાંત દક્ષિણ અમેરિકાની એમેઝોન, ચીનની હુઆંગહો, ચાંગજિયાંગ અને સિક્યાંગ
ભારતની ગંગા જળમાર્ગ તરીકે ઉપયોગી થાય છે. ચાલો હવે ભારતના આંતરિક જળમાર્ગો. તો ભારતમાં આંતરિક જળમાર્ગનો સૌથી વધુ વિકાસ ભારતના ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર અને અસમ રાજ્યોમાં જોવા મળે છે. યાદ રાખજો, ભારતના જે આંતરિક જળમાર્ગો છે એમાં ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર અને અસમ આ 4 રાજ્યો મુખ્ય છે. ભારતમાં લગભગ 14,477 કિલોમીટરની લંબાઈના આંતરિક જળમાર્ગ આવેલા છે અને એમાંથી 10,027 કિલોમીટર લાંબી નદીઓ અને 4,438 કિલોમીટર લાંબી નહેરો જળમાર્ગ માટે ઉપયોગી છે. હવે ભારતના મુખ્ય આંતરિક જળમાર્ગ 5 છે. હવે આ જે મુખ્ય આંતરિક જળમાર્ગ 5 છે ને એ તમારે મને વિસ્તાર સાથે મુદ્દાના સ્વરૂપમાં મોઢે આપવાના છે, એટલે બરાબર સમજી લેજો. હવે નામ યાદ રહી જાય એવા છે, કારણ કે ભારતે માત્ર રાષ્ટ્રીય જળમાર્ગ 1, રાષ્ટ્રીય જળમાર્ગ 2, રાષ્ટ્રીય જળમાર્ગ 3, રાષ્ટ્રીય જળમાર્ગ 4 અને રાષ્ટ્રીય જળમાર્ગ 5 એમ જ નામ છે. પણ એનું જે ટૂંકું વિવરણ છે એ પણ તમારે મને આવતીકાલે, મીન્સ કે શક્ય હોય તો આજે રાત્રે 10 વાગ્યા સુધીમાં, નહીંતર આવતીકાલે સવારના 10 વાગ્યા સુધીમાં મોઢે આપવાનું છે. હવે શું છે રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 1? ગંગા નદીમાં હલ્દિયાથી અલ્હાબાદ સુધીનો રસ્તો છે. આ તો તમારે મોઢે આપવાનું મને કે ભારતના મુખ્ય આંતરિક જળમાર્ગો 5 છે. એમાં પહેલો રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 1 ગંગા નદીમાં હલ્દિયાથી અલ્હાબાદ સુધી વિસ્તરેલો છે, જે 1620 કિલોમીટરની લંબાઈ ધરાવે છે. રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 2 આ જળમાર્ગ બ્રહ્મપુત્ર નદીનો છે, જે ધુબુરીથી નાદિયા સુધી છે અને એની લંબાઈ 891 કિલોમીટરની છે. ફરીથી રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 2 આ જળમાર્ગ બ્રહ્મપુત્ર નદીનો છે, એ ઘુબુરીથી નાદિયા સુધી છે અને જેની લંબાઈ 891 કિલોમીટરની છે. રાષ્ટ્રીય જળમાર્ગ 3 કેરળ રાજ્યમાં આવેલી ઉદ્યોગ મંડલ નહેર છે. કેરળમાં આવેલી ઉદ્યોગ મંડલ નહેર 250 કિલોમીટર લાંબી છે અને તે ચંપાકાર કેનાલ તેમજ કોટ્ટાપટ્ટનમ નહેર જળમાર્ગ પૂરો પાડે છે. રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 3 કેરળ રાજ્યમાં ઉદ્યોગ મંડલ નહેર છે, જે 250 કિલોમીટર લાંબી છે અને ચંપાકાર કેનાલ તેમજ કોટ્ટાપટ્ટનમ નહેર જળમાર્ગ પૂરો પાડે છે. રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 4 ગોદાવરી અને કૃષ્ણા નદીનો 1028 કિલોમીટર લાંબો જળમાર્ગ છે, જે કાકીનાડા અને પોંડુચેરી તથા કાલુવેલી સરોવર પર બનેલ છે. રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 4 ગોદાવરી અને કૃષ્ણા નદીનો 1028 કિલોમીટર લાંબો જળમાર્ગ છે, જે કાકીનાડા અને પોંડિચેરી નહેર તથા કાલુવેલી સરોવર પર બનેલ છે. અને છેલ્લો રાષ્ટ્રીય જળમાર્ગ 5 એ ઓરિસ્સાની, હવે ઓડિશા કહેવાય છે, ઓડિશાની બ્રહ્માણી નદી પર છે. ઓડિશાની બ્રહ્માણી નદી, જે તાલચર ધમારા નહેર, છરબતિયા ધમારા નહેર છે અને જેની લંબાઈ 585 કિલોમીટરની છે. ફરીથી રાષ્ટ્રીય જળમાર્ગ 5 બ્રહ્માણી નદીના તાલચર ધમારા નહેર, છરબતિયા ધમારા જળમાર્ગ છે,
જેની લંબાઈ 585 કિલોમીટરની છે. તો આજનું હોમવર્ક આપી દઉં. જળમાર્ગોના મુખ્ય બે પ્રકાર, આંતરિક જળમાર્ગ અને દરિયાઈ જળમાર્ગ. એક આ બે મુદ્દા. ત્યારબાદ વિશ્વના મુખ્ય આંતરિક જળમાર્ગો. તો નંબર 1 ગ્રેટ લેક્સ અને સેન્ટ લોરેન્સ જળમાર્ગ. નંબર 2 મિસિસિપી જળમાર્ગ. નંબર 3 પશ્ચિમ યુરોપ અને મધ્ય યુરોપનો જળમાર્ગ. નંબર 4 વોલ્ગા જળમાર્ગ અને નંબર 5 પરાના પારાગ્વે જળમાર્ગ. આ બે પ્રકારના થયા. પછી ભારતના આંતરિક જળમાર્ગો, તો એ તમારે મેં તમને અગાઉ કહ્યું રીતે એના ટૂંકા વર્ણન સાથે મોઢે આપવાના છે, અને એટલે જ હું આજે પાઠ વધારે આગળ ચલાવતો નથી. તો ભારતના આંતરિક જળમાર્ગો 5: રાષ્ટ્રીય જળમાર્ગ 1, રાષ્ટ્રીય જળમાર્ગ 2, રાષ્ટ્રીય જળમાર્ગ 3, રાષ્ટ્રીય જળમાર્ગ 4, રાષ્ટ્રીય જળમાર્ગ 5. અને માહિતી મેં તમને સમજૂતીમાં 2 વખત સમજાવી છે. તો અપેક્ષા છે કે ગત વખતની જેમ આ વખતે પણ મેક્સિમમ વિદ્યાર્થીઓ 14ને બદલે તમામે તમામ 18 વિદ્યાર્થીઓ એક્ટિવેટ થાવ તેવી અપેક્ષા સહ રાત્રે 10 વાગ્યા સુધીમાં, મોડામાં મોડું આવતીકાલે 10 વાગ્યા સુધીમાં દરેકે હોમવર્ક મૂકવાનું રહેશે. ગુડ બાય.